રૂપાલીના નમસ્કાર દર્શક મિત્રો, હું S1 લાઈવ ન્યૂઝ ચેનલમાંથી રૂપાલી. દર્શક મિત્રો, હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે ગુજરાત સરકાર તરફથી જૂનાગઢ જિલ્લાને નવા 2 પોલીસ સ્ટેશન ફાળવવામાં આવેલ હોય, જેમાં એક જૂનાગઢ ગ્રામ્ય વિસ્તાર કે જેમાં ભેસાણ અને વંથલી તાલુકાનો સમાવેશ થાય છે. આ પોલીસ સ્ટેશનનો આજે જૂનાગઢ રેન્જના આઈજી સાહેબ એવા નિલેશ ઝાંઝરિયા સાહેબના હસ્તે આજે શાસ્ત્રોક્ત વિધિ સાથે જૂનાગઢના ગ્રામ્ય વિભાગના પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરેલ હોય. આ પ્રસંગે ઉપસ્થિત એવા હર્ષદ મહેતા સાહેબ તેમજ જિલ્લાના તાલુકા મથક તેમજ જૂનાગઢ શહેરના પોલીસ ઓફિસર હાજર રહેલા હતા. તેમજ બીજું પોલીસ સ્ટેશન વિસાવદર ખાતે આજે જૂનાગઢના રેન્જ આઈજી સાહેબના હસ્તે ખુલ્લું મેળવવામાં આવેલ હતું. વિસાવદરમાં નવા પોલીસ ડિવિઝન માંગ આવતા વિસાવદર, બિલખા, મેંદરડા તેમજ સાસણના નવા પોલીસ સ્ટેશન મંજૂર થયેલ હોય તે પણ વિસાવદર ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવરી લેવામાં આવેલ હોય, ત્યારે જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન ઝાંઝરડા રોડ SOG પોલીસ સ્ટેશનની ઉપર પહેલા માળે કાર્યરત કરવામાં આવેલ, જેમાં ઇન્ચાર્જ તરીકે પ્રોફેશનલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી નિકિતા શિરોયા સાહેબની નિમણૂક કરવામાં આવેલ છે. જ્યારે વિસાવદર ડિવિઝન જય અંબે હોસ્પિટલની બાજુમાં શાપરડા ખાતે કાર્યરત કરવામાં આવેલ, જેમાં ઇન્ચાર્જ તરીકે ASP શ્રી રોહિત ડાંગર સાહેબની નિમણૂક કરવામાં આવેલ છે. भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं वश्येमाक्षभिजत्राः स्थिरैरङ्गे तुष्टुवा गुंशस्त्रनोरभिर्वश्ये वहितं આપ સૌ જાણો છો એમ આજે જૂનાગઢ ગ્રામ્ય નવા ડિવિઝનની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. સાથે સાથે વિસાવદર નવા ડિવિઝનની પણ આપણે આજે શરૂઆત કરી રહ્યા છીએ. આની પહેલાં જૂનાગઢ એક જ ડિવિઝન હતું, એમાં 10 કરતાં વધારે પોલીસ સ્ટેશન હતા, એટલે ખૂબ મોટો વિસ્તાર અને ખૂબ મોટી વસ્તી હતી. જૂનાગઢ ડિવિઝન એટલું મોટું હતું કે અમુક જિલ્લા પણ એની પાસે નાના પડતા હતા. તો એક અધિકારી, ખાસ કરીને SDPO જેને આપણે કહીએ છીએ સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર, મુખ્યત્વે ક્રાઇમ ઓફિસર છે. સુપ્રિન્ટેન્ડન્ટ અને પછી આઈજી એમને વહીવટમાં વધારે ધ્યાન આપવાનું હોય છે, જ્યારે SDPO એ ક્રાઇમ ઓફિસર તરીકે ગુનાખોરી કંટ્રોલ કરવામાં, ઇન્વેસ્ટિગેશન સારું થાય એમાં, વિઝિટેશન કરવામાં એનો ખૂબ મહત્ત્વનો રોલ હોય છે. હોવાના કારણે અધિકારી પહોંચી નહોતા વળતા, એમનો ક્વોલિટી ટાઈમ આપી નહોતા શકતા. ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લા ખાતે 2 નવા ડિવિઝનો મંજૂર થતાં આ બંને ડિવિઝનો કાર્યરત કરવામાં આવી ગયેલ છે. બંને ડિવિઝનની જગ્યાઓ પણ સારી જગ્યા શોધી અને એમને ફાળવી દેવામાં આવી છે. નવું ફર્નિચર ખરીદી અને ઓફિસોમાં મૂકી દેવામાં આવેલ છે. આજનો હેતુ કે જાહેર જનતા, વધુમાં વધુ જાહેર જનતાને આ બાબતની જાણકારી મળે. એટલે જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝનમાં જૂનાગઢ તાલુકા, વંથલી અને ભેસાણ પોલીસ સ્ટેશન આવશે. એટલે આપના કંઈ પણ ક્રાઇમ રિલેટેડ કોઈ ઇસ્યુ હોય, આપનું ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય, આપને એનાથી કંઈ ફરિયાદ હોય, કોઈ પ્રોગ્રેસ જોતી હોય, તો આપ તાત્કાલિક એક અધિકારીનો અહીંયા જે SOGની ઓફિસ છે એના પ્રથમ માળ ઉપર સંપર્ક કરી શકો છો. તેવી જ રીતે નવું વિસાવદર ડિવિઝન પણ કાર્યરત આજથી કરવામાં આવી રહેલ છે. વિસાવદર ડિવિઝનમાં વિસાવદર, બિલખા, મેંદરડા અને જે સાસણ નવું પોલીસ સ્ટેશન મંજૂર થયું છે ટૂંક સમયમાં કાર્યરત થશે. આમ 4 પોલીસ સ્ટેશન એ વિસાવદર ડિવિઝનમાં આવશે. અને મારી ફરીથી એક વિનંતી છે કે માનનીય રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે, એટલે એનો વધુમાં વધુ લાભ લે
અને આ જે અધિકારીઓ છે એમની પાસેથી વધુમાં વધુ એમનું માર્ગદર્શન અથવા તો એમની પાસેથી મદદ મેળવે. દર્શક મિત્રો, અમારી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરશો. ચાલો મિત્રો, કાયમ અવનવા ન્યૂઝ જોવા માટે તૈયાર રહેજો. બધાને મારા નમસ્કાર.